અમદાવાદમાં શ્રાવણ માસ નિમિત્તે ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। 5000 જેટલા કાવડિયાઓ કાવડમાં ગંગાજળ લઈને આ યાત્રામાં જોડાયા છે। નાગરવેલ હનુમાનજી મંદિરથી ગાંધીનગર સુધી પગપાળા આ યાત્રા યોજાઈ છે। 55 કિલોમીટર લાંબી આ યાત્રા બાદ ગાંધીનગરના અમરનાથ ધામ ખાતે પહોંચશે, જ્યાં 12 જ્યોતિર્લિંગ અને બરફના અમરનાથ ધામ પર અભિષેક કરવામાં આવશે। અમદાવાદથી ભગવાન શંકરની મૂર્તિ સાથે આ કાવડ યાત્રા નીકળી છે। नागरवेल हनुमान मंदिर थी 55 किलोमीटर पैदल यात्रा करशे अने रस्ता में जय अमरनाथ बोल बम का नारा है ना गुंज साथे अमरनाथ धाम पहुँचशे। अमरनाथ धाम पहुँची 751 दीवડાની आरती करवामां आवे छे। त्या हुबहू स्वप्ना 12 ज्योतिर्लिंग छे। ए 12 ज्योतिर्लिंग पर जलाभिषेक करवामां आवे छे। भक्तों जाने घोड़ापूर उमट्यु होय एम બધા જ ભક્તો ભક્તિના રંગમાં રંગાયેલા આખો રસ્તો ભગવો થઈ જાય એ રીતે બધા જ કાવડિયાઓ શિવ ભક્તો ત્યાં પહોંચે છે। પવિત્ર શ્રાવણ મહિનાની અંદર કાવડ યાત્રા જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષે અમદાવાદમાં કાવડ યાત્રા યોજાય છે, જેની અંદર હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાય છે અને અમદાવાદના નાગરવેલના હનુમાનથી શરૂ કરીને આ પદયાત્રા છે કે જે ગાંધીનગર અમરનાથ ધામ સુધી જાય છે। પવિત્ર શ્રાવણ માસની અંદર આ કાવડ યાત્રાનું ખૂબ મહત્વ રહેલું છે, જેની અંદર ભાવિક ભક્તો છે કે જે હાથમાં ગંગાજળ જે છે તે લઈ અને જે भगवान शिव की आराधना करने माटे जता होय छे। दर्शनार्थियों साथ बातचीत करीशुं। ये जो कावड़ यात्रा है जिसमें आप उपस्थित रहते हैं, कैसा अनुभूति कैसी होती है? बहुत अच्छा लगता है मैडम, हम कावड़ लेके जाते हैं, बहुत अच्छा लगता है, बहुत इंजॉय होता है। बाबा को जल अभिषेक करते हैं, मिनी अमरनाथ में पैदल चल के जाते हैं, बहुत मजा आती है, बहुत अच्छा लगता है। जैसे लगता है कि फूल मस्त मस्ती में जाते हैं और पैदल जाते हैं यहाँ से 55 किलोमीटर बाबा का जल अभिषेक करने में। कैसा लगता है जब ये कावड़ यात्रा में आप ज्वाइन होते हो? बहुत अच्छा लगता है, बहुत मजा आता है। हम लोग हर साल जाते हैं कावड़ यात्रा, हम लोग को बहुत अच्छा लगता है। जिस तरह से कावड़ यात्रा कितना महत्व है, इसके श्रावण महीना जो चलता है उसमें कितना महत्व है? सावन महीने के लिए इसके हर सावन महीने में हम लोग आते हैं, कावड़ यात्रा यहाँ से नागरवेल से निकलता है, गांधीनगर बोल में अमरनाथ यात्रा तक हम लोग जाते हैं पैदल पैदल। यहाँ से कुछ 55-60 किलोमीटर के आसपास है, तो हम लोग रोज सावन महीने में जाते हैं। वहाँ जाके जब भगवान को अभिषेक करते हो कैसी अनुभूति? हम लोग पूरी नाइट चलते हैं, दिन चलते हैं। सुबह सोमवार को बाबा यात्रा को बाबा धाम को हम लोग जल शिवलिंग को उसको जल चलाते हैं हम लोग। बिल्कुल, એટલે કે ભગવાન શિવને જે જળ છે તે અર્પણ કરવામાં આવે છે। આ રીતે કાવડ યાત્રાની અંદર જે કાવડિયાઓ જોડાય છે તે આ પ્રકારે જે આ ગંગાજળ છે તે આની અંદર ભરીને લઈ જતા હોય છે અને ત્યારબાદ તે જ ગંગાજળનો અભિષેક ભગવાન શિવને કરવામાં આવે છે અને તે માટે મોટી સંખ્યામાં કાવડિયાઓ છે તે અત્યારે ઉપસ્થિત છે। 5000 થી પણ વધુ જે કાવડિયાઓ છે તે આ કાવડ યાત્રામાં જોડાયા છે અને ધન્યતાની લાગણી છે તે અનુભવતા જોવા મળી રહ્યા છે। એટલે કે પવિત્ર શ્રાવણ માસનો જ્યારે પ્રારંભ થયો છે, આવતીકાલે પ્રથમ સોમવાર છે અને આ પ્રથમ સોમવારે જ આ તમામ કાવડિયાઓ છે કે જે કાવડ યાત્રા થકી અમરનાથ ધામ પહોંચશે ગાંધીનગર અને ત્યારબાદ ભગવાનનો અભિષેક કરશે। कैमरा पर्सन नितिन बगड़ा साथ आयुषी याग्नि टीवी 13 अमदावाद। તો ત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યું છે અને શ્રાવણ માસ નિમિત્તે અમદાવાદમાં ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કાવડિયાઓ ગંગાજળ સાથે જોડાયા છે। આ કાવડ યાત્રા 55 કિલોમીટરની છે, તેમાં 5000 જેટલા કાવડિયાઓ જોડાયા છે। પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે અને આ શ્રાવણ માસ દરમિયાન પરપ્રાંતિયો માટે ખાસ કરીને કાવડ યાત્રા જે છે તે યોજાતી હોય છે। જે કાવડ યાત્રા અમદાવાદમાં પણ હર્ષોલ્લાસ સાથે યોજાતી જોવા મળી રહી છે। જે રીતે જોઈ શકાય છે કે નાગરવેલના હનુમાન મંદિર ખાતેથી આ કાવડ યાત્રાનો જે પ્રારંભ છે તે થયો છે, જેની અંદર પવિત્ર ગંગાજળ લઈને પદયાત્રીઓ છે પગપાળા આ જે તમામ જે કાવડિયાઓ છે તે લોકો અમરનાથ ધામ ગાંધીનગર સુધી જશે અને ત્યાં જઈને ભગવાનને આ જે અભિષેક છે તે ગંગાજળથી કરવામાં આવશે। 5000 જેટલા જે કાવડિયાઓ છે કે જે આ જે કાવડ યાત્રાની અંદર જોડાઈને ધન્યતાની જે લાગણી છે તે અનુભવતા જોવા મળે છે। મહત્વનું છે કે આ શ્રાવણ માસ દરમિયાન આ કાવડ યાત્રાનું ખૂબ જ મહત્વ રહેલું છે। 55 કિલોમીટરની પદયાત્રા
યાત્રા છે તે કાવડિયાઓ કરશે અને ગાંધીનગર અમરનાથ ધામ પહોંચશે. 12 જ્યોતિર્લિંગ અને બરફના અમરનાથ ધામ પર એક સાથે જે અભિષેક છે તે કરવામાં આવશે. સૌથી મોટી કાવડ અને ભગવાન શંકરની મૂર્તિ પણ સાથે રાખીને આ કાવડિયા જે છે તે કાવડ યાત્રા કરી રહ્યા છે. શિવજીને સાથે રાખીને આ પ્રકારે જે કાવડ યાત્રા જે છે તે યોજાઈ રહી છે, જેની અંદર મોટી સંખ્યામાં લોકો જોડાઈને ભાવિક ભક્તો જોડાઈને ધન્યતાની જે લાગણી છે તે અનુભવે છે. સતત 12 વર્ષથી અમદાવાદના નાગરવેલ હનુમાનથી અમરનાથ ધામ ગાંધીનગર સુધી આ કાવડ યાત્રા યોજાય છે અને તેમાં જે કાવડિયાઓ ભાગ લે છે તે પણ ધન્યતાની લાગણી અનુભવતા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાજ્ઞિક, ટીવી 13 અમદાવાદ.